સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં. તો આજે આપણે દાખલા નંબર 7 ગણવાના છે, બરાબર? રાધા લિમિટેડ, બરાબર. આ ચેપ્ટરના આપણે 4 વિડીયો અપલોડ કરી દીધા છે, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, બરાબર. તો જોઈએ આજનો સમ. તો આ પ્રકારનું તમારે સમ લેવાનું છે, રાધા લિમિટેડ વાળો સમ છે. એમાં તમને હવાલા જો શું કીધું છે આપણે વાંચી લઈએ પહેલા, કે 31 માર્ચમાં રોજમાં રાધા જે કંપની છે ફરજામાં જાય છે અને શ્યામ એમાં શું છે શરતોમાં પોતાને સમાવી લે છે, બરાબર. તો આપણે જે ગણતરી કરીશું એ શું કરીશું, રાધાવાળી, બરાબર ને. તો જો આમાં હવાલા શું આપ્યું છે કે શ્યામ નવીનના જે જમીન મકાન પ્લાન્ટ યંત્રો અને રોકાણો જે ચોપડી કિંમત આપી છે એ જ લેવાના છે, બરાબર ને. અને પરચુરણ દેવાદારો તમારે 35,000 લેવાના છે અને પાઘડી કેટલી લેવાની છે, બરાબર ને, 31,000. તો આપણે પહેલા મિલકત શોધી નાખીએ. પહેલા સ્ટેપ 1માં તમે બધાને ખબર છે કે આપણે શું કરવાનું, મિલકત, બરાબર ને. તો પહેલી મિલકત તમને આપી છે જમીન મકાન. શું આપી છે? જમીન અને મકાન. એ તમને આપે છે કેટલા છે? 40,000. પછી છે પ્લાન્ટ અને મશીનરી, એ તમને આપે છે કેટલા? 1,24,000. પછી રોકાણો તમને આપે છે, રોકાણ તમને 20,000. ડન. પછી પ્રાથમિક ખર્ચા નહીં લેવાના. પછી દેવાદાર જે અંદર આપે એ લેવાના તમારે કેટલા? 35,000. ડન. પછી છે રોકડ તમારે લેવાની નહીં. બતાવો કેમ નહીં લેવાની તમારે. ચલો પછી પાઘડી કેમ છે? તો પાઘડી તમને આપી છે 31,000, બરાબર. હવે ટોટલ કરી દઈએ આપણે. ટોટલ આવશે તમારું 2,50,000. ડન. રોકડ એટલા માટે નહીં લેવું કારણ કે આજે 1,000 રૂપિયા જે રોકડ આપી છે આપણે ચૂકી નાખી છે, બરાબર. ચૂકવ્યા તો આપણી પાસે રોકડ છે જ નહીં. ચલો હવે દેવા સુધી નાખીએ આપણે. દેવા, તો દેવા હું અહીં લખું છું, જોઈ લો છે. દેવા, એમાં દેવામાં શું લેવાનું તમારે જોઈ લો છે. લેન્ડર આપે છે અને પછી આપણે ડિબેન્ચર આપે. પણ ડિબેન્ચર આપણે કયા લેવાના છે? જો અહીંયા આપે છે તમને 1,20,000 ના, એ લેવાના છે, બરાબર. તો 7% ડિબેન્ચર 1,20,000 પ્લસ લેણદારો તમારે લેવાના છે. લેણદારો કેટલાના? 30,000. ચલો તો કેટલા આવશે? 1,50,000. સમજી ગયા? ચલો હવે આપણે ચોખ્ખી મિલકત શોધીએ. ચોખ્ખી મિલકત, આ મિલકતમાંથી આ દેવા માઇનસ કરીએ એટલે આપણને ચોખ્ખી મિલકત મળે 2,50,000 અને 1,50,000. એટલે ચોખ્ખી મિલકત આપણે કેટલી આવશે ભાઈ? 1,00,000. ડન. આટલું. ચલો આટલું થઈ ગયા બાદ આપણે તમારે ખરીદ કિંમત શોધવાની છે. ખરીદ કિંમત કેવી રીતે શોધવાની છે, બરાબર. તેની પર હવાલો આપે છે, જોઈ લો જરા. કે 12,50 છે કેટલાનો ભાવે છે? આટલા ભરપાઈ છે. પણ ખરીદ કિંમતના ચૂક્યા બાદ બજાર કિંમત આપણે 80 લેવાની છે. એટલે અહીં લખી દઈએ ઇક્વિટી શેર મૂડી 12,50 ગુણ્યા 80 લેવાના, બરાબર. કેટલા લેવાના છે? 80. સમજી ગયા? તો તમારો ગુણાકાર કરશો એટલે તમારે 1,00,000 આવશે. ચલો ડન. આટલું. આ તો નોર્મલ છે, બરાબર. હવે ખાતા આપણે બનાવી દઈએ પહેલા. ચલો ખાતામાં તમારે મામી ખાતું, શેરહોલ્ડર ખાતું, શ્યામનું ખાતું અને ઇક્વિટી શેરમાં. હવે મામી ખાતું કેવી રીતે કરવાનું તમારે? આ જેટલી મિલકતો છે એ તમારે ક્યાં લખી દેવાની? ત્યાં, આના સિવાય, બરાબર ને. તો મૂકી દઈએ. રોકડ બી તમારે લેવાની નથી. ઓકે. ચલો રોકડ તો આમાં બધી લઈ લેવાની તમારે, બરાબર ને. ચલો જમીન મકાન છે, પ્લાન્ટ યંત્રો, રોકાણો, દેવાદારો અને લખી દઈએ પહેલા. ચલો જમીન અને મકાન, પ્લાન્ટ અને મશીનરી, ચલો રોકાણો, પછી દેવાદારો, પછી રોકડ અને પછી તમારે, બરાબર ને. ચલો અમાઉન્ટ લખીએ આપણે. ચલો જમીન મકાનની કિંમત કેટલી છે? 40,000. કેટલી? 40,000. આની 1,24,000, બરાબર ને. રોકાણો કેટલાના છે આપણે? રોકાણો 20,000. તો રોકાણ લખીએ 20,000. ચલો પછી આપણે દેવાદારો કેટલા છે? દેવાદારો છે 40,000, રોકડ છે 10,000. ચલો 40,000 ને 10,000. ડન. ચલો ડન છે આટલું. હવે આપણે દેવા જોઈએ. દેવામાં આપણે શું લેવાનું છે? એક તો ડિબેન્ચર અને લેણદારો 1,10,000 અને 30,000. ચલો ડિબેન્ચર
1,10,000. એના પછી તમારે લેનદાર લેવાના છે. લેનદારો કેટલા આપે છે આપણને કે 30,000. તો અહીં લખી દઈએ આપણે 30,000. ચલો ડન આટલું. એના પછી તમારે શું કરવાનું કે મિલકતમાં જે મિલકત સિવાયની કઈ એન્ટ્રી છે પ્રાથમિક ખર્ચા એ તમારે ક્યાં આપવાના શેરોના ખાનામાં આવ્યા બરાબર ને. પ્રાથમિક ખર્ચા એ તમે કેટલા આપે જોઈ લો એમાઉન્ટમાં કેટલા 5,000. તો અહીં લખી દઈએ આપણે 5,000. ચલો એના પછી દેવામાં શું લેવાનું તમે જો એક તો ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત, ડિબેન્ચર પર નીતિ, પછી નફા નુકસાન ખાતું. તારે એન્ટ્રી લેવાની છે બરાબર. પહેલા લખી દઈએ આપણે ઇક્વિટી શેર મૂડી એ તમને આપી છે રકમમાં 37,50. ડન. ચલો સોરી 37,500 છે. પછી સામાન્ય 21,500. ચલો 21,500 બરાબર. એના પછી તમને શું આપ્યું છે ડિબેન્ચર પર નીતિ. ડન. કેટલા રૂપિયા છે આપણે 20,000. ચલો એના પછી તમને આપ્યું છે કેટલું નફા નુકસાન ખાતું 11,000. કેટલું ભાઈ 11,000. ચલો આટલું ક્લિયર. ઓકે ડન. ચલો હવાલામાં જોઈ લઈએ. પહેલા એન્ટ્રી કયા આપવાની છે. પહેલા આપણે આ 1 લાખ રૂપિયાની એન્ટ્રી આપી દઈએ પહેલા બરાબર ને. તો 1 લાખની એન્ટ્રી કેવી આપીશું આપણે અહીંયા લખવાનું આપણે મામી ખાતું. શું લખવાનું મામીની ખાતું 1 લાખ રૂપિયા. ડન. આ બાજુ લખીશું આપણે શ્યામ લિમિટેડ કેટલા 1 લાખ રૂપિયા બરાબર. ચલો આ બાજુ બી એન્ટ્રી મારવાની હોય આપણે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા ભાઈ 1 લાખ. ચલો આ બાજુ મારશું આપણે હવે શ્યામ લિમિટેડ કેટલા 1 લાખ. ચલો ડન આટલું. ચલો ઓકે. તો બધું વસ્તુ પતી જાય ખાલી એક ઉપરની એન્ટ્રી રહે છે બરાબર ને. આજે આપણને કેટલા ના આપે છે જો લીધે. ચલો ખાતા બંધ કરી દઈએ પહેલા બરાબર ને. તો સૌથી પહેલા આનું તો સેમ રહેવાનું. આનું ટોટલ તો કેટલું રહેશે સેમ 1 લાખ રૂપિયા. આનું બી કેટલું રહેશે સેમ બરાબર. ચલો આનું 1 લાખ રૂપિયા અને અહીંયા રહેશે આપણે 1 લાખ રૂપિયા અને અહીંયા બી કેટલા રહેશે આપણે 1 લાખ. ચલો આને આપણે શેર હોલ્ડર ખાતે આપવાનું આપણે અહીંયા આપીશું જમા તો ઉધાર. શું લખી દઉં ઇક્વિટી શેર મૂડી 1 લાખ રૂપિયા. ચલો ડન. હવે ખાતું બંધ કે આનું ટોટલ તમે મારશો લાસ્ટ એન્ડ ટોટલ વધારે તમારે આવશે એ તમારે કેટલું આવે જો 2,40,000. ચલો આનું બી કેટલું આવશે 2,40,000 માઇનસ કરશો એટલે કેટલા આવશે 15,000. આ કયા ખાતે આપણનું શેર હોલ્ડર ખાતે લખી દઈએ આપણે મામીની ખાતું કેટલું 15,000 બરાબર ને. ટોટલ કરશું એટલે 1,05,000 બરાબર. ચલો હવે આ દાખલામાં તમારે આમનું બી તૈયાર કરવાનું છે. તો આમનું આપણે કરી જ દઈએ બરાબર ને. તો જોઈ લો ચલો આમનું જ આપણે આમાં કરી દઈએ. આમનો હવે આમનો જ બંનેના ચોપડે તમારે કરવાની છે બરાબર ને. એક તો રાધા લિમિટેડ છે બરાબર ને અને બીજી કોણ છે શ્યામ લિમિટેડ. તો બંને ચોપડે હું લખાવું બરાબર ને. તો જોઈ લો ચલો ડન. હવે આમનું જ કીધું પણ જોઈ લો આ રાધાના ચોપડે હું બનાવું છું. તો જેટલી મિલકતો છે એ આ ઉતાર રાખી બરોબર 1 2 3 4 ને 5 જેટલી બી છે બરોબર ને આપણે એ તમારે કરી દેવાની છે. ખાલી આ ના લેતા કારણ કે આ જે વસ્તુ 1,000 રૂપિયા છે તમને જે હવાલામાં જે તમને આપે છે ને એક એ છે તો એ તમારે લેવાનું.
1 2 3 અને 4 એને શું કરી દો આપણે ઉધાર કરી દઈએ. શું કરી દઈએ? ઉધાર. બરાબર. ચલો જો મામી ખાતે શું છે અહીંયા? મામીની ખાતે ઉધાર છે. આ વસ્તુ મામી ખાતું ઉધાર થવું જોઈએ. શું થવું જોઈએ? આ રીતે જો 1 નંબરમાં લખવાનું મામીની ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે, પછી પ્લાન્ટ યંત્રો મશીનરી, દેવાદાર, પછી રોકાણ. બરાબર. આટલી 4 એન્ટ્રી તમે વાંધોની. અમાઉન્ટ લઈ લઈએ આપણે. પેલા 1,40,000 લખી દઈએ આપણે. જાઓ 1 લાખ 40,000, 1,24,000. પછી તમને શું આપી દેવાદાર? રોકાણો કેટલા છે? 20,000 અને 40. દેવાદારો 40,000 અને 40,000 ને કેટલા? 20,000. બરાબર ને? એટલે ટોટલ મારશો એટલે આવશે 2,24,000. ચલો ડન. આટલું. હવે સામેની બાજુ હજી આ જમા છે તો આને શું કરી દો? ઉધાર. તો આ રીતે લખવાનું બીજી અમદમાં. ચલો લેણદાર ખાતે અને ડિબેન્ચર ખાતે તે મામીની ખાતે. સમજી ગયા? તો અહીં રકમ જોઈ લઈએ આપણે કેટલી છે? 1,10,000 અને 30,000. તો અહીં લખ્યું તો આપણે 30,000 પહેલા, 1,10,000. ડન. અહીં આવશે 1,40,000. ચલો એના પછી શું છે? તો જે આપણે 1 લાખ રૂપિયાની જે અસર આપી છે એનું ક્રોસ એન્ટ્રી જમા. બરાબર. તો મામી ખાતે શું જવું જોઈએ? આપણે જમા થવું જોઈએ. તો જમા કરી દઈએ મામી ખાતું. તો અહીં લખવાનું આપણે શ્યામ લિમિટેડ તે મામીની ખાતે. બરોબર ને? 1 લાખ રૂપિયા. કેટલા? ચલો ડન છે આટલું. હવે આ રિઝર્વમાં આવી જાઓ આપણે. હવે જો આ જે જમા છે ને તો આ શું થશે? ઉધાર. શું થશે? ઇક્વિટી શેર મૂડી, સામાન્ય ડિબેન્ચર, નફા નુકસાન ખાતું. બરોબર ને? ઇક્વિટી શેર મૂડી, પછી છે સામાન્ય અનામત ખાતું, અને પછી તમને આપ્યું નફા નુકસાન ખાતું, અને બીજું શું છે? ડિબેન્ચર. 4 એન્ટ્રી કેટલી? તો લખી દઈએ આપણે. અહીંયા લખી દઈએ 4 નંબરમાં ઇક્વિટી શેર મૂડી ખાતું, પછી સામાન્ય અનામત, પછી શું છે? જામીનગીરી પ્રીમિયમ છે અંદર, જોઈ લઈએ આપણે. આ બરોબર ને? પછી ડિબેન્ચર પરત નિધિ, પછી કેટલું? નફા નુકસાન ખાતું તે શેર હોલ્ડર ખાતું. સમજી ગયા? ચલો રકમ લખી દઈએ. આનું છે 37,000. ચલો આનું કેટલું છે? સામાન્ય અનામત 21,500. આનું કેટલું છે? 20,000. આનું ચલો આનું કેટલું છે આપણે જોડે? 11,000. ચલો બરાબર ને? 37,500 પ્લસ 21,500, 20,000 અને 11,000. લખી દે તમે નહીં હોય. ચલો ડન આટલું. હજી આપણે પેલી આ બધી અસર આપી દઈએ આપણે પહેલા. જો જે રોકડવાળી હવાલામાં છે એને બી આપી દઈએ આપણે. જો ઉધાર બાજુ છે ને તો મામી ખાતું ઉધાર થવું જોઈએ. શું જોઈએ? ચલો મામીની ખાતે ઉધાર તે રોકડ ખાતું. કેટલા ભાઈ? 1,000 રૂપિયા. ડન આટલું. ચલો એના પછી આ બાજુ જોઈ લો. ચલો આ બાજુ કઈ છે? આ એક જ એન્ટ્રી છે. બરોબર. અહીંયા તો આ લખી દે ઉધાર છે ને તો આને આ શું થવું જોઈએ? ઉધાર. અને આ જમા થવું જોઈએ. તો આ જોઈ લઈએ આપણે. જરા મારા એક ખાના. ચલો જો 6 નંબરની અંદર શેર હોલ્ડર્સ ખાતે ઉધાર તે પ્રાથમિક ખર્ચા. બરાબર ને? કેટલા રૂપિયા આપે? 5,000. ચલો હવે શ્યામની લખવાની. ચાલો શ્યામ ખાતે. શ્યામ ખાતે તમારે કઈ લેવાની? જો અમાઉન્ટ
જો જેટલી બી આપણે મિલકતો શોધી એ તમારે શું કરી દેવાની છે, ઉતાર કરી દેવાની છે, બરોબર ને. અને દેવા શું કરી દઈએ આપણે, જમા કરી દે. બાકી જો તફાવત આવશે શ્યામ લિમિટ ખાતે લખી દો, બરોબર ને. તો લખી દઈએ પહેલા, ચલો જો લખી પહેલું જમીન અને મકાન, પછી પ્લાન્ટ અને મશીનરી, એના પછી દેવાદારો, પછી રોકાણો, બરોબર ને, પછી પાઘડી, પછી ડિબેન્ચર, પછી લેણદારો, બરાબર. ચલો હવે આ જમીન મકાનની કિંમત જે આપણે હવાલામાં આપી કેટલું, જે ટોટલ 40,000. એના પછી પ્લાન્ટ યંત્રો તમને આપે છે કેટલાના, 20,000. ચલો ડન. એના પછી દેવાદાર તમને આપે છે 35,000. ચલો એના પછી શું આવશે, રોકાણ તમને 1,24,000. સમજી ગયા? જોઈ લેજો રોકાણો કેટલા નાખવા પડે. ચલો અહીંયા 1,24,000. કેટલા, 1,24,000. 35,000. પાઘડી છે 31,000. અને આ છે 20,000. ચલો ડન. ચલો હવે આપણે દેવા બાજુ જઈએ. એમાં આપણે શું લેવાનું છે, જો ડિબેન્ચર 1,20,000 રૂપિયા, લેનદારો 1,30,000, સોરી 30,000 ખાલી. ડિબેન્ચર 1,20,000 અને અહીંયા આવશે 30,000. અને બાકીનો જે તફાવત આવશે શ્યામ લિમિટ સાથે, એ તફાવત તમારો આવશે 1,00,000 રૂપિયા. ચલો ડન. બોલો હા કે ના. ચલો એના પછીથી જો જે આપણે ₹1,00,000 એન્ટ્રી મારી છે ને, આપણે કઈ આવડિયા, એના માધ્ય ક્રોસ. પણ અહીંયા તમારે શું લખવાનું, રાધા લિમિટેડ. અને તે લખવાનું આપણે છે ઇક્વિટી શેર મૂડી ખાતે ₹1,00,000. કેટલા, ચલો ડન. આની સાથે જ આ દાખલો આપણો પૂરો થાય છે, બરોબર ને. નેક્સ્ટ સમ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું, બરોબર. હજી આપણે બીજા બી સમ કરાવવાના છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.